વેલકમ ટુ માય કુકિંગ. સ્વાગત છે તમારું બધાનું. આજે હું તમારા માટે છે સ્પેશિયલ ઉનાળા માટેની કેરીની આપણે છે તે રેસીપી લઈને આવ્યા છે કે કેરીમાંથી આપણે આખું વર્ષ રહી શકે તેવું અથાણું કાશી સંભાર છે એવું કઈ રીતના બનાવું તે હું તમને બતાવું છું. માત્ર છે તે 2 થી 3 સામગ્રીના નથી તે આ અથાણું તૈયાર થાય છે અને આખું વર્ષ સુધી રહી શકે છે. તો તમે પણ ચોક્કસ બનાવજો. વિડીયોનો અંત સુધી જોતા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમે આવી રીતે ક્યારે અથાણું બનાવ્યું છે કે નહીં. આજે તો આપણે છે ત્યાં પ્રખ્યાત આપણે છે તે ઉનાળામાં આવતી કેરી હોય છે તેની જ આપણે છે તે ખાખડી હોય છે તે નાની હોય છે ત્યારે, તો તેમાંથી આપણે છે તે આખા વર્ષનું આપણે અથાણું કઈ રીતના કાશી સંભારી રાખવી તે હું તમને બતાવવાની છું કે કઈ રીતના કાશી સંભારી કરવી છે. તો આવી આપણે નાની સાઇઝની જે ખાખડી હોય છે તે આપણે લઈ લીધી છે. નાની અથવા તમે મોટી થાય છે પછી પણ તમે છે તે આ કેરીનો બનાવી, મોટી કેરી હોય તેમાંથી પણ તમે બનાવી શકો છો. તો હવે આપણે છે ત્યાં પહેલાં તો આપણે આ કેરીને છે તો ઉપરથી છે ત્યાં દાંડલીને કાઢી નાખશું. પહેલાં તો આપણે છે તે ખાખરીને ધોઈ નાખશું આપણે સુધારવા પહેલાં. તો આ રીતના આપણે છે તે ખાખરીને ધોઈ નાખવાની છે ને તેને આપણે કાઢી લેવાની છે આ રીતના. અને પછી આપણે આગળની પ્રોસેસ કરશું. તો હવે આપણે આ કપડાની અંદર છે તે આ બધી નાખી દેવાની છે ખાખરી અને લૂછી નાખશું આ રીતે. આ રીતના પાણી છે તે આવું સાફ કરી અને પછી આપણે છે તે સુધારશું. તેને આપણે ખાખરીને આ રીતના આપણે સમાર લેવાની છે. તેને અંદરથી જે આ હોય છે તે નાની સાઈઝની ગોઠલી તેવું તે કાઢી અને તેને આપણે આ રીતના આપણે આ સાઈઝમાં સમાર લેવાની છે. તો આ રીતના સમાર લેશું. તેને આપણે આ રીતના આપણે છે તે સમારશું. આ આખું વર્ષ તમે અથાણું રાખો તો પણ છે તે બગડતું નથી અને આ કાશી સંભારી એકદમ છે તે સરસ મજાની આ કાશી સંભારી બને. તમે તેને કોઈ પણ વસ્તુ છે તે રોટલી છે, પરોઠા સાથે પણ તમે આને ખાઈ શકો છો અને સવારના નાસ્તામાં પણ આને તમે યુઝ કરી શકો છો કે જ્યારે કોઈ પણ અથાણું બીજું ન હોય ત્યારે પણ તમે આ રીતની કાશી સંભારી છે તમે કાઢી શકો છો અને બધાને છે તે ભાવશે પણ તેવી જ છે આપણે આ કાશી સંભારી બને છે. તો તેને હવે આ રીતના આપણે સમારી લઈશું. અને હવે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું છે. તો આપણે આ રીતના છે કેરીને આપણે છે સમાર લીધી, મતલબ આ ખાખરી આપણે સમાર લીધી છે. તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો તેને આપણે છે તેલ થોડુંક એવું નાખવાનું ગરમ થવા માટે. તો તેલ ગરમ થાય એટલે પછી તેને આપણે નીચે ઉતારી લઈશું. તો હવે આપણું તેલ છે તે એકદમ ગરમ થઈ ગયું. તો હવે તેને આપણે નીચે ઉતારી અને ઠંડુ થવા દઈશું. તો 2 મિનિટ થશે એટલે છે તે આપણું તેલ ઠંડુ થઈ જશે. અને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે આપણે હાથથી છે તે આચાર મસાલો કરીને આવે છે તે જ આપણે નાખવાનું છે. અને આ છે તે હાથથી આચાર મસાલા મિક્સ છે તેને તમે છે તે આખું વર્ષ સુધી આ ટેસ્ટ સાથે તમે તેને રાખી શકો છો. તો જરા પર તેનો ટેસ્ટ છે તે ફેરફાર થતો નથી. એકદમ ટેસ્ટી એવો જ છે તે આ મસાલો પણ હોય છે. તો હવે આપણે તેલની અંદર આપણે છે ત્યાં 1 વાટકી જેટલું આપણે છે ત્યાં મસાલો નાખી દઈશું. તો મસાલો નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું. તો મિક્સ કરી અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું. તેની અંદર હજી એક આપણે વસ્તુ નાખવાની છે નમક. તો તે પહેલાં નમક નાખી દઈશું. જો કે નમક તમે ન નાખવા માગતા હો તો પણ ચાલે, પરંતુ નમક નાખો તો છે તે વધારે છે તે ટેસ્ટી લાગે છે એટલા માટે થઈને કે ઓલરેડી મસાલાની અંદર નમક હોય જ છે. તો આ રીતના સરસ મજાનું છે તે મિક્સ કરી લઈશું તેલ સાથે. તો આપણો તેલ સાથે સરસ મજાનો મસાલો ભળી ગયો છે. તો હવે તેની અંદર આપણે જે આપણે કેરી રાખી છે ખાખરી મતલબમાં, તો તેને આપણે છે તેની અંદર નાખવાની છે. માત્ર છે તો આપણે 2 થી 3 વસ્તુની અંદર છે તો આપણું આમ રેડી થઈ જાય છે અથાણું. તો આપણે સમારીને રાખેલી કેરી છે તે બધી છે તે ખાખરી તે આ મસાલાની અંદર નાખી દઈશું. અને આ રીતના એકસાથે નથી નાખવાની, થોડી થોડી કરી અને મિક્સ કરવાનું છે આપણે મસાલા સાથે. અને આ છે તે આપણે મસાલા સાથે છે તે કેરીને મિક્સ કરી અને પછી આપણે કોઈ પણ વસ્તુની અંદર છે તમે ભરી શકો છો. તો આખું વર્ષ સુધી છે તે આ જ રીતનું રહેશે આપણું અથાણું. અને આ અથાણું છે તે એવું ટેસ્ટી હોય છે કે તમે છે તે આખું વર્ષ સુધી છે તમે કેરીનો સ્વાદ તમે માણી શકો છો. એવું જ છે તે આપણું આ અથાણું ચટપટું બને છે અને તમે છે તેને રોટલી, રોટલા અથવા તમે છે તે પરોઠા સાથે પણ તમે તેને ખાઈ શકો છો. અને આ અથાણું હશે તો કોઈ પણ પ્રકારના સંભારાની પણ જરૂર નહીં પડે. તેવું જ આ ટેસ્ટી એવું છે તે આ અથાણું તૈયાર થાય. તમે જોઈ શકો કેવું સરસ મસાલું છે. તો આપણે 5 થી 10 મિનિટની અંદર આપણું છે આ રીતના કાશી સંભારી છે તે કેરીમાંથી
બની અને રેડી થઈ જાય છે. તમે આને છે તે પરોઠા સાથે છે કે રોટલી સાથે કે રોટલા સાથે પણ તમે ખાઈ શકો. તેવી છે તે એકદમ ટેસ્ટી એવી છે તે આપણી કાશી સંભારી બને છે. અને આને તમે ભાખરી સાથે ખાવ તો વધારેમાં વધુ ટેસ્ટ પણ સારો જ આવે છે. તો આપણી છે તે આ એકદમ ચટપટી એવી આપણી છે તે કાકડીમાંથી આપણી કાશી સંભારી છે તે બની અને રેડી થઈ ગઈ છે. એકદમ તમે જોઈ શકો છો કે બાળકોને પણ છે તે ભાવશે અને છે તે નાનાથી લઈ અને મોટા બધા લોકોને છે તે મજા પડી જાય તેવી છે તે આ કાશી સંભારી બને છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો. કેમ કે આ એક વખત બનાવશો કે ઉનાળાની સિઝનમાં તો છે તે આ સ્પેશિયલ છે તે કેરી આવતી જ હોય છે. તો કેરીના અંદર છે તે આપણે આ યુઝ કરી શકીએ છીએ અને આખા વર્ષ માટે રાખી શકીએ છીએ. તો ચોક્કસ બનાવશો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.